નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના પ્રેક્ટિસ માટેના જે મોડલ પેપર સોલ્યુશનની સિરીઝ છે તેમાં આજે આપણે ધોરણ 9નું ઇંગ્લિશ વિષયનું પ્રેક્ટિસ માટેનું મોડલ પેપર છે તે જોવાનું છે. આ પેપર કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે. તો સૌથી પહેલાં છે સેક્શન એ, જેની સૂચના છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે ફકરો આપેલો છે તે આપણે વાંચવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્ન જોઈએ, જેમાં પહેલો ક્વેશ્ચન છે વોટ ડીડ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડ. તો એનો આન્સર છે ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. ત્યાર પછી આગળ છે બીજો ક્વેશ્ચન, વોટ ડીડ શન્નો ડુ ફોર ધ કબ્સ. તો એનો આન્સર છે શન્નો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. ત્યાર પછી જે ફકરો આપેલો છે તેના આધારે ક્વેશ્ચન નંબર 3 અને 4 તેના જવાબ લખવાના છે. તો ક્વેશ્ચન નંબર 3 છે વોટ ડીડ અ રિલેટિવ ટેલ મોહન. તો એનો આન્સર છે અ રિલેટિવ ટોલ્ડ મોહન that he needed to work very hard with the instrument. Question number 4, what did the other relative tell Mohan? The other relative told Mohan that if it were the sitar, he would have been in competition with his brother and sister. ત્યાર પછી જે ફકરો આપેલો છે તેના આધારે ક્વેશ્ચન નંબર 5 અને 6 તેના જવાબ લખવાના છે. તો જોઈએ ક્વેશ્ચન નંબર 5, what did Abbu Khan do? તો તેનો આન્સર છે અબ્બુ ખાન પુટ ચાંદની ઇન્ટુ અ સ્મોલ હુટ એન્ડ શટ ધ ડોર. ક્વેશ્ચન નંબર 6, હાઉ ડીડ ચાંદની ઇસ્કેપ. તો એનો આન્સર છે ચાંદની ઇસ્કેપ્ડ થ્રુ ધ સ્મોલ ઓપન વિન્ડો એટ ધ બેક ઓફ ધ હટ. ત્યાર પછી આગળ જે ફકરો આપેલો છે તેના આધારે ક્વેશ્ચન નંબર 7 અને 8 તેનો આન્સર આપવાનો છે. ક્વેશ્ચન નંબર 7 છે ધ ઓથર વોન્ટેડ ટુ ટેક ધ ગર્લ વિથ હિમ. How did the girl respond? તો એનો આન્સર છે the girl said that she did not have to go anywhere and that she would always be there at Deoli. Question number 8, what happened when the train started moving? તો એનો આન્સર છે when the train started moving, the author pulled his hand away from the girl and ran for the moving train. ત્યાર પછી આગળ જે ફકરો આપેલો છે તેના આધારે ક્વેશ્ચન નંબર 9 અને 10 તેના જવાબ લખવાના છે. તો પ્રશ્ન નંબર 9 છે હુ હેઝ અરેન્જ ધ વિડીયો કોન્ફરન્સ. તો એનો આન્સર છે ધ યુથ ક્લબ ઓફ અહેમદાબાદ હેઝ અરેન્જડ અ વિડીયો કોન્ફરન્સ. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 છે વિથ whom will the teenagers discuss their problems. તો તેનો આન્સર છે ધ teenagers will discuss their problems with well-known counselors Dr. ચંદ્રકાંત શાહ and મિસ્ટર સૌરભ બક્ષી. ત્યાર પછી જે ફકરો આપેલો છે તેના આધારે પ્રશ્ન નંબર 11 અને 12નો જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 11 જોઈએ, વોટ લેન્ડેડ ઇન રેશમાઝ લેપ. તો એનો આન્સર છે ધ ન્યૂ બોલ લેન્ડેડ ઇન રેશમાઝ લેપ. ત્યાર પછી પ્રશ્ન નંબર 12, વોટ હેપન્ડ વેન અ બોય ટચડ ધ ન્યૂ બોલ. તો એનો આન્સર છે વેન અ બોય ટચડ ધ ન્યૂ બોલ ઇટ ફ્લેપ્ડ ઇટ વિંગ્સ એન્ડ ફ્લ્યુ અપ. ત્યાર પછીની સૂચના છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે અહીં જે વાક્યો આપેલા છે તે ખરા છે કે ખોટા તે આપણે લખવાનું છે. તો પહેલું વિધાન એટલે કે પ્રશ્ન નંબર 13 છે દેર આર 20 પરમેનન્ટ ટીથ. તો એનો આન્સર છે ફોલ્સ. ત્યાર પછી છે 15 ગેલેરીઝ હેવ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. તો એમાં આવશે ટ્રુ. ત્યાર પછી છે રેડિયો કેપ્ચર્સ ઓલ ધ એક્શન્સ એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ. તો એનો આન્સર છે ફોલ્સ. ત્યાર પછીનું છે હનુમાન બ્રોટ ધ સંજીવની પ્લાન્ટ ફ્રોમ ધ VF. તો એનો આન્સર છે ટ્રુ. તો અહીં સેક્શન એ પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે સેક્શન બી, જેની સૂચના છે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે જે કાવ્ય પંક્તિ આપેલી છે તેના આધારે હવે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો ક્વેશ્ચન છે ઇફ યુ કાન્ટ બી અ ખાલી જગ્યા બી અ બાસ. તો એનો આન્સર છે મસ્કી. ત્યાર પછી બીજું છે ઇફ યુ કાન્ટ બી અ બુશ બી અ ખાલી જગ્યા. તો એમાં આવશે બીટ ઓફ ધ ગ્રાસ. ત્યાર પછી ત્રીજું છે ધ વર્ડ ગ્રાસ રાઇમ્સ વિથ ધ વર્ડ ખાલી જગ્યાની અંદર આવશે બાસ.
ત્યાર પછી આગળ સૂચના છે રીડ ધ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખો. તો અહીં આ ફકરાનો પહેલો પ્રશ્ન એટલે કે ક્વેશ્ચન નંબર 4 છે હુ વોઝ જ્હોન ડિલિંજર? તો એનો આન્સર છે જ્હોન ડિલિંજર વોઝ એન અમેરિકન ગેંગસ્ટર. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે વાય ડીડ હી વોન્ટ ન્યૂ ફિંગરપ્રિન્ટ્સ? તો એનો આન્સર છે હી વોન્ટેડ ન્યૂ ફિંગરપ્રિન્ટ્સ બીકોઝ હિઝ ઓલ્ડ ફિંગરપ્રિન્ટ્સ વેર ઓન ધ ફાઇલ્સ ઓફ ધ FBI. ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 6 છે વોટ ડીડ હી ડુ ટુ રિમૂવ હિઝ ઓલ્ડ ફિંગરપ્રિન્ટ્સ? તો એનો આન્સર છે હી પુટ ધ ટિપ્સ ઓફ હિઝ થમ્સ એન્ડ ફિંગર્સ ઇન એસિડ ટુ રિમૂવ હિઝ ઓલ્ડ ફિંગરપ્રિન્ટ્સ. ત્યાર પછી આગળ ચોથો ક્વેશ્ચન છે વોટ હેપન્ડ વેન હી કમ્પેર્ડ હિઝ ન્યૂ ફિંગરપ્રિન્ટ્સ વિથ હિઝ ઓલ્ડ વન્સ? તો એનો આન્સર છે when he compared his new fingerprints with his old ones, they were exactly the same. ત્યાર પછી આગળ છે what did the guard tell the boys? તો એનો આન્સર છે the guard told the boys that the train did not stop there on Sundays and they only stopped to tell them this. ત્યાર પછી આગળ છે read the data and answer the questions, એટલે કે આપણને અહીં જે માહિતી આપેલી છે, જે ડેટા આપેલો છે તે આપણે વાંચી અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ક્વેશ્ચન નંબર 9 એટલે કે આ માહિતીનો પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ એડવર્ટાઇઝમેન્ટ અબાઉટ? તો એનો આન્સર છે ધીસ એડવર્ટાઇઝમેન્ટ ઇઝ અબાઉટ ફર્નિચર. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે યર્સ વિલ બી વોરંટી એન્ડ સોફા? તો એનો આન્સર છે 10 years વિલ બી વોરંટી ઓન સોફા. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ એડ્રેસ ઓફ ધ શોપ? તો એનો આન્સર છે 1+ આર્કેડ શોપ નંબર 5 નહેરુ રોડ વલસાડ ઇઝ ધ એડ્રેસ ઓફ ધ શોપ. ત્યાર પછી આગળ છે વોટ ઇઝ ધ મેઇલ એડ્રેસ ઓફ ધ શોપ? તો એનો આન્સર છે siafoot.65@gmail.com ઇઝ ધ મેઇલ એડ્રેસ ઓફ ધ શોપ. ત્યાર પછીનો છેલ્લો ક્વેશ્ચન છે આ ડેટાનો હાઉ મેની આઇટમ્સ આર સોલ્ડ ઇન સિયા ફર્નિચર? તો એનો આન્સર છે 5 આઇટમ્સ આર સોલ્ડ ઇન સિયા ફર્નિચર. ત્યાર પછી આગળ છે સૂચના કે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે જે સંવાદ છે તે વાંચવાનો છે ને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આ સંવાદનો પહેલો પ્રશ્ન છે વોટ ડઝ દિલીપભાઈ વોન્ટ ટુ પ્લાન? તો એનો આન્સર છે દિલીપભાઈ વોન્ટ્સ ટુ પ્લાન ધીસ યર્સ ફેમિલી ટ્રીપ. ત્યાર પછી બીજો ક્વેશ્ચન વાય ડઝ દર્શના વોન્ટ ટુ ગો ટુ બેંગ્લોર? તો એનો આન્સર છે દર્શના વોન્ટ્સ ટુ ગો ટુ મેંગ્લોર બીકોઝ she found the journey by Konkan Railway the most memorable one. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે what does રંજનાબેન remember about the trip? તો એનો આન્સર છે રંજનાબેન remembers the beautiful seashore, palm trees, villages and towns on the way to Mangalore by train. ત્યાર પછીનો પ્રશ્ન છે what does દિલીપભાઈ remember about the trip? તો એનો આન્સર છે દિલીપભાઈ remembers the railway station. તો એનો આન્સર છે દિલીપભાઈ રિમેમ્બર્સ ધ રેલવે સ્ટેશન્સ, પોર્ટર્સ એન્ડ પેસેન્જર્સ ફ્રોમ ધ ટ્રીપ. ત્યાર પછી આગળ છે વાય દર્શના વોન્ટ્સ ટુ ટ્રાવેલ બાય કોંકણ રેલવે? તો તેનો આન્સર છે દર્શના વોન્ટ્સ ટુ ટ્રાવેલ બાય કોંકણ રેલવે અગેઇન બીકોઝ શી લવ્ડ ધ રૂટ એન્ડ ફાઉન્ડ ઇટ એક્સાઇટિંગ. તો અહીં સેક્શન બી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે સેક્શન સી, જેની સૂચના છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ, એટલે કે આપણે અહીં જોડકા જોડવાના છે. વિભાગ એ અને બી બે વિભાગ આપેલા છે. વિભાગ એ માંથી પહેલું છે કિરણ કેન નોટ ડ્રાઈવ અ કાર? તો એની સામે આવશે સી એક્સપ્રેસિંગ અબિલિટી. ત્યાર પછી બીજું છે નીતા માઇટ બ્રિંક સ્નેક્સ? તો એની સામે આવશે ડી એક્સપ્રેસિંગ પોસિબિલિટી. ત્રીજું છે ધ ચિલ્ડ્રન મસ્ટ બી ડિસિપ્લિન્ડ? તો એની સામે આવશે એ એક્સપ્રેસિંગ નેસેસિટી. ત્યાર પછીની સૂચના છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. જેમાં પહેલું છે કે આરવ સેઝ કેન યુ ટેલ મી અબાઉટ યોર લાસ્ટ વેકેશન? કૃતિ સેઝ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. એમાં ઓપ્શન આપેલા છે ઓપ્શન એ વી વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ એન્ડ હાઇકડ. ત્યાર પછી બી ઇટ્સ અ બ્યુટિફુલ પ્લેસ ટુ વિઝિટ. સી આઈ લાઇક ટ્રાવેલિંગ અને ડી ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. તો એમાં આન્સર છે ઓપ્શન એ વી વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ એન્ડ હાઇકડ. એટલે
અહીંયા એવું ઇવેન્ટ લખવાનું છે જે ભૂતકાળનું હોય. કાઉન્સમાં જે સૂચના આપેલી છે તે સૂચનાના આધારે, બરોબર, કે ભૂતકાળનું ઇવેન્ટ દર્શાવતું વાક્ય અહીં લખવાનું છે. તો એ આવશે ઓપ્શન એ વાળું વાક્ય. આ મુજબ આપણે જવાબ લખવાનો છે. ત્યાર પછી બીજું છે એલેક્સ સેઝ વેન વિલ યુ સ્ટાર્ટ યોર ન્યૂ જોબ. લિલી સેઝ, એની અંદર આપણે જવાબમાં લખવાનું છે સ્પેસિફાઈંગ ટાઈમ, એટલે કે ચોક્કસ સમય દર્શાવતો હોય તેવું વાક્ય. તો એમાં આવશે ઓપ્શન એ આલ સ્ટાર્ટ નેક્સ્ટ મંડે. ત્યાર પછી છે અનિતા સેઝ પ્લીઝ ખાલી જગ્યાની અંદર મેકિંગ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ વાળું કોઈ વિધાન હોય, રિક્વેસ્ટ દર્શાવતું વિધાન, તે આપણે લખવાનું છે. તો આન્સર આવશે ડી ટર્ન ઓફ ધ લાઇટ્સ વેન યુ લીવ. ત્યાર પછી આગળ છે સૂચના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ, જેમાં પહેલું છે આઈ એમ ઓલ્સો પ્લીઝડ. ત્યાર પછી ખાલી જગ્યાની અંદર આવશે શોવિંગ રિઝલ્ટ, એટલે કે રિઝલ્ટ દર્શાવતું વિધાન છે તે આપણે લખવાનું છે. તો એમાં આવશે ઓપ્શન એ ધેટ આઈ કાન્ટ એક્સપ્રેસ માય થોટ્સ, એટલે આપણું આખું વિધાન બને આઈ એમ સો પ્લીઝ ધેટ આઈ કાન્ટ એક્સપ્રેસ માય થોટ્સ. ત્યાર પછી એવી જ રીતે બીજું, એટલે કે પ્રશ્ન નંબર 8 છે ડોક્ટર સેઝ આઈ, ત્યાર પછી ખાલી જગ્યાની અંદર એક્સપ્રેસિંગ અબિલિટી, એની અંદર આવશે ઓપ્શન ડી કેન ક્યોર એની ડિઝીઝ. ત્યાર પછી 9મો પ્રશ્ન, એટલે કે ત્રીજો પ્રશ્ન છે આ સૂચનાનો હાઉ મચ વોટર. ખાલી જગ્યાની અંદર આવશે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. તો એની અંદર આવશે ઓપ્શન એ શુડ વી ડ્રિંક એવરી ડે. ત્યાર પછીની સૂચના છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કે કાઉન્સમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. મિસ્ટર બક્ષી સેઝ ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ. ખાલી જગ્યાની અંદર શું આવશે બ્લડ, એટલે કે પહેલી ખાલી જગ્યામાં બ્લડ આવશે. ત્યાર પછી આગળ છે કે ટુ એન HIV પેશન્ટ ધ બ્લડ ડોનર, બીજી ખાલી જગ્યાની અંદર આવશે ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટરીલાઇઝડ, એટલે પહેલી ખાલી જગ્યાની અંદર બ્લડ, બીજામાં ડોનર અને ત્રીજી ખાલી જગ્યામાં સ્ટરીલાઇઝડ આવશે. આગળ છે સૂચના ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મીનિંગ, એટલે કે નજીકનો અર્થ ધરાવતો શબ્દ લખવાનો છે. પ્રશ્ન નંબર 11, એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે ક્લીવ, તો કેવ હીલ કટ, તો એમાંથી આન્સર આવશે કટ. ત્યાર પછી બીજું છે અટેમ્પ્ટ, તો આન્સર આવશે ટ્રાય. ત્યાર પછી ત્રીજો શબ્દ છે બ્લેમ, તો એનો આન્સર આવશે અક્યુઝ. તો અહીં સેક્શન સી પૂર્ણ થાય છે. આગળ છે હવે સેક્શન ડી, જેની સૂચના છે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. પહેલો પ્રશ્ન છે અલકા સેઝ લેટ્સ ગો ફોર અ વોક ઓન ધ સી શોર. કિરણ સેઝ યસ ઇટ્સ અ ગુડ આઈડિયા. અલકા સેઝ હાઉ બ્યુટીફુલ ધ સનસેટ ઇઝ. અલકા સજેસ્ટેડ ટુ કિરણ ધેટ દે, ત્યાર પછી કાઉન્સની અંદર શુડ, કુડ, માઇટ, એમાંથી આવશે શુડ. એટલે આ મુજબ આપણે કાઉન્સમાં જે વિકલ્પો છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા અહીં પૂર્ણ કરવાની છે. એટલે પહેલી ખાલી જગ્યાની અંદર આવશે શુડ. શુડ ગો ફોર અ વોક ઓન ધ સી શોર. કિરણ અગ્રીડ એન્ડ સેડ ધેટ ઇટ, ત્યાર પછી આગળ આવશે વોઝ અ ગુડ આઈડિયા. અલકા, ત્યાર પછીની ખાલી જગ્યામાં આવશે એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ ધ સનસેટ વોઝ વેરી બ્યુટીફુલ. એટલે પહેલી ખાલી જગ્યામાં શુડ, બીજામાં વોઝ, ત્રીજી ખાલી જગ્યામાં એક્સક્લેમ્ડ અને ચોથી ખાલી જગ્યામાં બ્યુટીફુલ આવશે. ત્યાર પછીની સૂચના છે જોઈન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ વિથ ધ પ્રોપર કન્જક્શન્સ, જેમાં પહેલું સેન્ટેન્સ છે એટલે કે પ્રશ્ન નંબર 2 છે કમ સૂન યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર ધ હોલ. તો અહીં કાઉન્સમાં જે શબ્દો છે તે જોઈએ અલ્ધ્યુ, સો, ઓર એલ્સ. તો એમાંથી જવાબ આવશે ઓર એલ્સ. તો આપણું આખું વિધાન બને કમ સૂન ઓર એલ્સ યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર ધ હોલ. આ મુજબ. ત્યાર પછી બીજાની અંદર જવાબ છે ઓર એલ્સ, એટલે આપણું આખું વિધાન બને બી કેરફુલ ઓર એલ્સ યુ વિલ હર્ટ યોર સેલ્ફ. ત્રીજાની અંદર આવશે આઈધર ઓર. અમિત વિલ આઈધર સી અ મૂવી ઓર રીડ અ બુક. ત્યાર પછી હવે આગળ છે સૂચના રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, એટલે કે અહીં ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે અને ફકરો ફરીથી લખવાનો છે. પહેલી ખાલી જગ્યાની અંદર ચિલ્ડ્રન આવશે,
બીજામાં લેક, ત્રીજામાં રેશમાઝ. એટલે આખો ફકરો બને. ફાઇનલી ધ ડે ઓફ ડિપાર્ચર ઓફ ધેર ડિયરેસ્ટ ફ્રેન્ડ અરાઇવ્ડ. રેશમા's father took all the children and the duck to a nearby lake. The children lifted Meera from Reshma's lap and gently put him in the water. ત્યાર પછી હવે આગળ સૂચના છે ડુ એઝ ડાયરેક્ટેડ, એટલે કે સૂચના મુજબ આપણે કાર્ય કરવાનું છે. અહીંયા જે ફકરો આપેલો છે તેને આપણે કંઈક આ મુજબ લખવાનું છે કે ધ હન્ટર વેન્ટ ટુ. ધ હન્ટર ગોઝ ટુ, તેને હવે આપણે લખવાનું છે ધ હન્ટર વેન્ટ ટુ આ મુજબ. તો અહીં ફકરો લખેલો છે ધ હન્ટર વેન્ટ ટુ ધ ફોરેસ્ટ. He spread his net and caught some birds in it. The birds did not know what to do. Soon they all flew away together. ત્યાર પછી આગળ જે પ્રશ્ન નંબર 7 એટલે કે આ સૂચનાનો બીજો જે ફકરો છે તે જોવાનો છે. તેનો આન્સર જોઈએ ડાયરેક્ટ. ધ્વનિ સ્ટડીડ, ધ્વનિ સ્ટડીઝ, તેમાંથી હવે ધ્વનિ સ્ટડીડ આ મુજબ આપણે લખવાનું છે. તો આન્સર છે ધ્વનિ સ્ટડીડ ઇન ક્લાસ 9. She liked to work with her friend. She was interested in classical dance. દીપ્તિબેન was her mother. ત્યાર પછી આગળ સૂચના છે રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ એઝ ઇટ્સ આન્સર. એટલે કે અહીં જે શબ્દો નીચે લીટી કરેલી છે તે જવાબ આવે તેવો આપણે પ્રશ્ન છે તે ગોતવાનો છે. પ્રશ્ન નંબર 8 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે ભારત મેટ ધ પ્રિન્સિપાલ. તો ધ પ્રિન્સિપાલ આન્સર આવે એવો ક્વેશ્ચન છે ઓપ્શન બી નો, એટલે આન્સર આવે ઓપ્શન બી whom did ભારત મીટ. ત્યાર પછી બીજું છે he brought a house to live comfortably. તો ટુ લીવ કમ્ફર્ટેબલી તે આન્સર આવે તેવો ક્વેશ્ચન છે ઓપ્શન બી why did he buy a house. ત્યાર પછી 10મું છે એટલે કે આ સૂચનાનો ત્રીજું વિધાન છે ગીતા હેઝ બીન સ્ટડીઇંગ સિન્સ મોર્નિંગ. તો મોર્નિંગ આન્સર આવે તેવો ક્વેશ્ચન છે ઓપ્શન એ નો, એટલે આન્સર આવે ઓપ્શન એ. સિન્સ વેન હેઝ ગીતા બીન સ્ટડીઇંગ. તો અહીં સેક્શન ડી પૂર્ણ થાય છે. હવે આગળ છે સેક્શન ઈ, જેની સૂચના છે રાઇટ અ પેરેગ્રાફ ઓન એની વન. એટલે કે કોઈ પણ એક વિશે અહીં ફકરો લખવાનો છે. પહેલું છે અ હાઉસ ઓન ફાયર. એના અહીં મુદ્દા આપેલા છે. તો એ જે પોઈન્ટ્સ છે તે પોઈન્ટ્સના આધારે તમારે ફકરો લખવાનો છે. ફકરો તમે અમે લખેલો છે તે મુજબ લખી શકો છો અથવા તમે પ્રેક્ટિસ કરી અને તમારી જાતે પણ લખી શકો છો. ત્યાર પછી બીજું છે અ સાયન્સ ફેર. તો તેના પણ પોઈન્ટ્સ આપેલા છે, તેના આધારે ફકરો લખેલો છે. અને ત્રીજું છે અ વિઝિટ ટુ અ ટેમ્પલ. તો તેના પોઈન્ટ્સના આધારે અહીં ફકરો લખેલો છે જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. આગળ છે ત્યાર પછી સૂચના રાઇટ એન ઈમેઇલ ઇન 30 વર્ડ્સ. એટલે કે 30 શબ્દોમાં ઈમેઇલ લખવાનો છે. અહીં જે ઈમેઇલની માહિતી છે તેના આધારે અમે આ મુજબ ઈમેઇલ લખેલો છે. તમે પ્રેક્ટિસ કરી અને તમારી મુજબ ઈમેઇલ લખી શકો છો. ઓર કરી અને બીજો પ્રશ્ન એમાં છે લોકલ ડોક્ટર્સ conducted an eye examination camp in your school. Prepare a report on the camp for your school magazine. તો અહીં રિપોર્ટ બનાવવાનો છે આ સૂચના મુજબ જે અમે અહીં લખેલો છે. તમે જોઈ અને આ મુજબ રિપોર્ટ લખી શકો છો. આગળ છે ત્યાર પછી સૂચના ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. એટલે કે અહીં જે ચિત્ર આપેલું છે તે ચિત્ર વિશે 10 વાક્યો લખવાના છે. વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જોઈ અને તમે તમારી જાતે પણ વાક્યો લખી શકો છો. અહીં અમે વાક્ય લખેલા છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફાર્મ. ઇટ ઇઝ વેરી બિગ. ઇટ ઇઝ ઇન ધ વિલેજ. દેર ઇઝ અ ગ્રીનરી એવરીવેર. That young man is plowing his farm. There is an old man behind him. The old man is sowing seeds. There is a cow near the house. That woman is milking the cow. A boy and a girl are playing. They are playing under the tree. The tree is big. It has branches and leaves. There is a peaceful atmosphere everywhere. તો આ મુજબ તમે તમારી જાતે પણ વાક્ય લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 9નું ઇંગ્લિશ વિષયનું વાર્ષિક પરીક્ષાની તૈયારી માટેનું મોડલ પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે.
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.